દાદાજી પ્રશ્ન એવો છે કે આજે હમણાં આપણે વાંચ્યું એમાં ભૂલ ભાંગવી જે છે, તો ભૂલ ભાંગવી પોતાની ભૂલ ભાંગશે ત્યારે કામ થશે. હા દાદાજી, તો પ્રશ્ન એવો છે કે ભૂલ ભાંગવી એની વ્યાખ્યા એટલે એવું થાય કે આપણી એટલે આપણને ખબર પડે કરીને આપણે બધા બહારની જોડેના વ્યવહારમાં ખબર પડે કે આ બહારથી બધું આવે છે. એ એમ પછી ક્યારે તે વખતે જરાક તમને ખ્યાલ આવશે, થોડો થોડો ઝાક થશે કે ઓ આવું લઈને આવ્યો છું કેતન, કહેવું પડે કે તારાથી બહારથી તને દુઃખ થયું લાગે છે, એવું બહારથી આવે છે. નહીં સમજાયું? એ શરૂઆત થશે જે એનું અડધું બર ઓછું થઈ જશે. પછી ધીમે ધીમે તમે વધારે ટાઈમ મળે તો અંદર જજો અને પછી એને વિધિસર એમાંથી નીકળી આવજો. ભાંગવી એટલે એને ન્યુટ્રલ કરી દેવી. શું કહ્યું? બસ. એટલે આ કાળમાં જેટલી થઈ શકે એટલી થઈ શકે, બીજી તો ના થઈ શકે. અમુક છેલ્લા પ્રકારની રહે તો દાદા ભગવાનના લેવલની કહેવાય બધી, પણ ત્યાર પહેલાં બધી બહુ પડી, કેટલો બધું પડી છે આપણે. સમજાયું? એટલે કે આપણી પાસે એટલો બધો મસાલો પડ્યો છે આખા જીવનનો, નાનપણથી યાદ આવે ત્યાંથી કરીને આજ સુધી કરો તો પણ તમારી પાસે રોજનો કલાક તો કાઢો. 5 વર્ષનું કોઈને આવે, 6 વર્ષનું આવે, કોઈને 7 વર્ષનો કાઢો. બધા ટાઈમ ટાઈમ મળતો નથી, મુશ્કેલી આ છે આપણને. અને બહેનોનો ઓછો મળે, ભાઈઓનો વધારે મળે, એવું જ ને. હે